નમસ્કાર દોસ્તો, અમારી ધ ડેલી પોઈન્ટ ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સુરત મહાનગરપાલિકા આરોગ્ય અને ફૂડ વિભાગ ખાતે સુરક્ષા અભિયાન હેઠળ 41 સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા। આ દરમિયાન 797 કિલો પનીર, ચીઝ, એનાલોંગ અને ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો અને 120 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો। નવસારીના બિલમોર ગામે 50 કરોડના ખર્ચ અંબિકા નદી પર મેજર બ્રિજનું નિર્માણ થશે, જેનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે થશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડેપ્યુટી CM બન્યા પછી સૌપ્રથમ વખત કાગવડ ખોડલધામની મુલાકાત। નાણાકીય વર્ષમાં પ્રથમ 7 મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રોપર્ટી ટેક્સમાંથી 1270.93 કરોડની આવક થઈ છે। સારા પગારની લાલચ આપી ગેરકાયદેસર કોલ સેન્ટર યુવકને બળજબરીથી કામ કરાવતી ગેંગ ગુજરાતમાં સક્રિય એજન્ટો પૈકી જૂનાગઢના એક દંપતી અને આણંદના એક વ્યક્તિને સ્ટેટ સાયબર ક્રાઇમ ઝડપી લીધો છે। પ્રાથમિક તપાસમાં જૂનાગઢની મહિલા પાકિસ્તાનની એજન્ટો સાથે સીધા કનેક્શન હોવાનો ખુલાસો થયો છે। મધ્યપ્રદેશના ગ્વાલિયર પાસે હાઈવે પર ફોર્ચ્યુનર કાર અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અથડામણ થતાં કારમાં સવાર 5 મિત્રોના કરુણ મોત થયા। મોરબીના 1 કરોડના જમીન કૌભાંડનો આરોપી વડોદરા ગોરવા પોલીસ સ્ટેશનમાંથી તબીબીનું બહાનું કાઢી પોલીસની નજર સામેથી નાસી છૂટ્યો। કડીના કવા પાસે કરોડોના દારૂ ઝડપાયો। ટ્રકમાંથી 18,000થી વધુ દારૂની બોટલ સહિત 1.88 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો। વડોદરામાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા કામગીરીને લઈને શિક્ષકોમાં કચકચાટ સામે આવ્યો। આવેદનપત્ર આપીને હેરાનગતિ રજૂઆત કરી। બિહારના મુઝફ્ફરપુરમાં શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી, જેમાં એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મોત થયા। મહેસાણામાં એક વૃદ્ધ સાથે 13 લાખ રૂપિયાની સાયબર છેતરપિંડી થઈ। સુરતમાં તાપી નદી પર રેતી માફિયાઓ પર ભૂસ્તર વિભાગનો સપાટો, 2 કરોડથી વધુ મુદ્દામાલ જપ્ત। જીઓએ 50 કરોડ યુઝર્સનો આંકડો પાર કર્યો છે, કંપનીની કમાણીમાં મોટો ઉછાળો। ભારતનો આગામી ભ્રષ્ટાચાર વિરોધી યોદ્ધા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બની શકે છે, જે કરપ્શન રોકવા મદદ કરશે। વૈશ્વિક બજારમાં પાસ્તા કંપનીઓ પર મોટું સંકટ, વૈશ્વિક બજારમાં ચિંતાનો માહોલ। ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસના સન્માન માટે દર 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગુજરાતના અમુક વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે, લોકોમાં ગભરાટ। રાજધાની દિલ્હીની જેમ વારાણસીમાં પણ પ્રદૂષણનું સ્તર વધતા શ્વાસ લેવામાં મુશ્કેલ। અણધાર્યા વરસાદ સામે હારી ગયેલા ખેડૂતોને સતત બદલાતા વાતાવરણે રડાવ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ સુરત નિર્માણ બુલેટ ટ્રેનની મુલાકાત લીધી અને પ્રોજેક્ટ ટીમ સાથે વાતચીત કરી। PRની રાહ જોઈ રહેલા 1000 ભારતીયોને મોટો ફટકો પડ્યો, જેમાં 2 વર્ષ જૂની અરજીઓ પાછી ખેંચવામાં આવી। નવી સરકાર માટે ડીએનઆ બેઠકોને દોર ચાલી રહ્યો છે। નીતિશ કુમાર આજે રાજ્યપાલને રાજીનામું આપશે તેવી શક્યતા છે અને તેજસ્વી યાદવ પણ RJD ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે। કોલકાતા સામે હારી ગયા બાદ ફેન્સ ગુસ્સે થયા અને ગૌતમ ગંભીરને ટ્રોલ કર્યો। ભારત પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ મેચમાં પાકિસ્તાનને ભારતે 8 વિકેટે હરાવ્યું। અમરેલીના લાઠીના મતિયારા ગામેથી ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો અને 77 લાખના ગાંજાના છોડ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી। મુખ્યમંત્રી દ્વારા ગ્રામ વિસ્તારમાં પાણી પુરવઠા અને સ્વચ્છતા માટે નવી જલક્રાંતિ યોજનાની જાહેરાત। ગુજરાતના MSMEના સેક્ટર પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાનું ખાસ પેકેજ જાહેર કર્યું। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં બિનમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને પાક સંરક્ષણ માટે સાવચેતી રાખવાના સૂચન। રાજ્યભરમાં રસીકરણ અભિયાનને સફળતા મળતા ડેન્ગ્યુ અને મેલેરિયા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। અમદાવાદમાં સાયબર ક્રાઇમનો મોટો રેકેટ પકડાયો, 5 આરોપોની ધરપકડ અને લાખો રૂપિયાનું સાધન જપ્ત। રાજ્યમાં 2 વ્હીલર ચાલકો માટે હેલ્મેટ અને વીમા અંગેનો નિયમો કડક બનાવ્યા, આજથી નવા દંડનો અમલ થશે। સરકારી વિભાગમાં 1500 નવી જગ્યાઓ ભરવા માટેની જાહેરાત, આગામી સપ્તાહથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે। કચ્છના રણ ઉત્સવ 2025 માટે બુકિંગ શરૂ, પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણો અને રહેવાની નવી વ્યવસ્થાઓ જાહેર। અમદાવાદ રહેઠાણ અને કોમર્શિયલ બાંધકામ માટે નવી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ પોલિસી જાહેર, પ્રોપર્ટીના ભાવ પર અસરની શક્યતા। ગુજરાતી ક્રિકેટ ટીમ રાષ્ટ્રીય ટુર્નામેન્ટ મોટી જીત મેળવી, ખેલાડીઓ માટે રાજ્ય સરકારે ઇનામની જાહેરાત કરી। વડોદરા નજીક નેશનલ હાઈવે પર મોડી રાત્રે 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિનું મોત થયું, ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં મેઇન પાવર લાઇન ખામી સર્જાતા 2 કલાક માટે વીજ પુરવઠો ખોરવાયો, જેના કારણે નાગરિકો મુશ્કેલી પડી। એક જાણીતા બેંક ATMમાં ચોરીનો પ્રયાસ નિષ્ફળ થયો, સિક્યુરિટી એલર્ટ કારણે ચોર ભાગી ગયા। ગીર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ કડક કરાયો, નિયમોનું ઉલ્લંઘન કરનાર પ્રવાસીઓ પર ભારે દંડની જોગવાઈ।
ગૃહમંત્રી અમિત શાહ 20 નવેમ્બર ભાવનગરની મુલાકાત લે છે, જ્યાં તેઓ ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ કરશે અને નારી ચોકડી ખાતે સભાને સંબોધન કરશે. ગુજરાતના વાવથરાથી કોંગ્રેસ જન આક્રોશ યાત્રા શરૂ થઈ, જે પ્રથમ તબક્કામાં 7 જિલ્લાઓમાં અને 40 તાલુકાઓમાંથી પસાર થશે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓનો પહેલા અરવલ્લી, મોડાસાની મુલાકાત લઈ ખેડૂત અને કાર્યકરો સાથે સંવાદ કરશે. ગુજરાતમાં ગેરકાયદેસર દબાણ સામે તંત્રની કડક કાર્યવાહી. 1500થી વધુ વખત ઓડિટ થયેલા સરકારી જમીનોને કાયદાકીય પ્રક્રિયા મુજબ મુક્ત કરવામાં આવી. ગુજરાત સરકારે 17 નવેમ્બર સુધીમાં 253 ખરીદી કેન્દ્રો પરથી 1.5 મેટ્રિક ટન વધુ મગફળીની ખરીદી કરી. કેટલાક વિસ્તારમાં ખેડૂતો દ્વારા 20 કિલોમીટરની મર્યાદા ટોલ ફી કરવાની માંગ સાથે આંદોલન ચાલુ. પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતોની રેલી. વૈશ્વિક બજારમાં ખાતરના ભાવ વધતા આગામી સમયમાં ખેડૂતોને રાહત આપવા માટે સરકાર ખાતરની સબસિડી અંગે કોઈ મોટો નિર્ણય લેવાની શક્યતા. તાજેતરમાં થયેલા બિનમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન અંગે કૃષિ વિભાગ દ્વારા વિસ્તૃત સર્વે અને સમીક્ષાનું કામ ચાલુ. અરવલ્લીના મોડાસા નજીક રાણસેજ ચોકડી પાસે ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતા નવજાત બાળક, ડોક્ટર અને નર્સ સહિત 3 લોકોના મોત નીપજ્યા. આરોપી દત્ય પટેલ સામે સુપ્રીમ કોર્ટનો આદેશ બાદ આગામી 3 અઠવાડિયામાં ચાર્જ ફ્રેમની કાર્યવાહી થશે. બેંકોકથી સુરત આવેલા એક મુસાફર પાસે એરપોર્ટ પરથી આશરે 1.5 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો કસ્ટમ દ્વારા ઝડપી લેવાયો. 50 લાખના ઇનામી માઓવાદી કમાન્ડર હિડમ અને તેની પત્ની સુરક્ષા બળોએ છત્તીસગઢ સરહદ પર એન્કાઉન્ટરમાં ઠાર કર્યા. જામનગરમાં પ્લોટ બચાવી પાડનાર ઇરાદે થયેલા હુમલાના વિરોધમાં પાટીદાર સમાજની બેઠક મળી. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ. જામનગરના અંબર ચોકડી નજીક એક મોબાઈલની દુકાનમાં કામ કરતા કર્મચારીએ જ ચોરીની ફરિયાદ કરી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. વૈશ્વિક સંકેત અને તહેવારની ખરીદી ધીમી પડતા 18 નવેમ્બર રોજ સોનાની કિંમતમાં પ્રતિ ગ્રામ 12,366 સુધીનો સામાન્ય ઘટાડો નોંધાયો. કચ્છના વાગડ વિસ્તારમાં તારેશ્વર જાગીર પાસે નદી કોતરમાં પૌરાણિક ગુફા મળી આવી, જેમાં ત્રિશુલ અને સિંહના ચિત્રો કોતરેલા છે. પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષણની માંગ. વૈશ્વિક નબળાઈના સંકેત અને સ્થાનિક બજારના પરિબળોને કારણે ટ્રેડિંગના અંતે સેનેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો. ટાટા પાવર કંપનીએ રાજસ્થાનના બિકાનેરમાં 450 મેગાવોટનો ફિક્સ સોલાર પાવર પ્રોજેક્ટ કમિશન કર્યો. આરોગ્ય વિભાગ દ્વારા સઘન ફોર્મિંગ અને સફાઈ અભિયાન બાદ મહાનગરપાલિકાઓએ રાહતનો શ્વાસ લીધો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એઆઈમાં નવો અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત. આ નિર્ણયથી રાજ્યના વિદ્યાર્થીઓ ડિજિટલ યુગમાં આધુનિક કૌશલ્ય મેળવવામાં મદદ મળશે. હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.